આપણે કોઈ રસ્તા પર જતા હોઈએ, આગળ ખાડો હોય, ખાડામાં એક ગાડી પડેલી હોય, ગાડીમાં બેસેલા માણસો બૂમો પાડીને કહેતા હોય કે અહીંયા ખાડો છે, અહીંયા ન આવતા, અને તોય તમે ફૂલ સ્પીડમાં ગાડી હંકારીને ત્યાં લઈ જાઓ તો શું કહેવાય એને? ચારેય બાજુ રાજનેતાઓ જ્યારે નેપાળવાળી કરીશું કે બાંગ્લાદેશવાળી કરીશું આ પ્રકારની ચર્ચાઓ કરે ત્યારે આપણને એવું લાગે કે માંજી હી નાવ ડૂબોએ તો ઉસે કોણ બચાએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલાં વાત કરવી છે રાજ્યના આદિવાસી સમુદાયની. 14% વસ્તી છે. એટલો વિશાળ સમુદાય છે, એટલા વિશાળ ક્ષેત્રફળમાં પણ વહેંચાયેલા લોકો છે, સાંસ્કૃતિક રીતે બહુ જ સજ્જ છે. વિકાસની પરિભાષાઓમાં એમની સાથે હંમેશા અન્યાય થયો છે અને અન્યાયની વચ્ચે પણ પ્રકૃતિની સાથે જોડાયેલા રહીને પોતાના સંઘર્ષો માટે, પોતાના મુદ્દા માટે, પોતાની વાતો માટે જરૂર પડે ત્યારે સંપૂર્ણ એકતા બતાવીને જે લોકો લડી શકે છે એ આ રાજ્યના આદિવાસી વિસ્તારમાંથી આવતા લોકો છે. એમની સાથે થયેલો અન્યાય તમારે સમજવો હોય તો તમે કોઈ પણ વિસ્તારમાં જઈને તમે સહેજ અંતરિયાળ વિસ્તારમાં એના સેન્ટરથી બહાર નીકળીને જવાનો પ્રયત્ન કરજો. તમને તરત સમજાશે, તમને તરત એ લાગશે કે તમે કદાચ 1-2 સદી પાછળ આવી ગયા છો. એમનું જીવન, એમના વ્યવહારો એવું નથી કે રીતિ રિવાજો કે પરંપરાઓના નામે એમણે સાચવીને રાખ્યું છે. એમની મજબૂરી છે ઘણી બધી વાતો. પણ એ બધી વાતોને જો તમે આદિવાસી પરંપરાઓને કે સંસ્કૃતિને જો એમાં સીમિત કરવા માગતા હો કે આદિવાસી એટલે મોઢાનો ચોખ્ખો દારૂ, આદિવાસી એટલે બકરા, આદિવાસી એટલે મરઘા અને એ કાપીને ખાય એટલે આદિવાસી, તો તમે એને ફરી એકવાર એ સ્ટીરિયોટાઇપમાં ધકેલી રહ્યા છો જેમાંથી બહાર આવવા માટે પેઢીઓ મહેનત કરીને થાકી ગયા છે. એ ખૂબ પ્રયત્ન અને મહેનત કરે છે. અહીંયા ગાંધીનગરની હોસ્ટેલમાં ભણતા એ આદિવાસી છોકરાઓને મળો. એ જ્યારે દોડવા જાય છે એમનું શરીર એકદમ સ્ફૂર્તિલું ને સરસ દોડીને આવે છે અને પછી એ જ્યારે ઘર લેવા જાય ને એમને એક ચોક્કસ દ્રષ્ટિકોણથી કે સ્ટીરિયોટાઇપથી જોવામાં આવે ત્યારે એને બીક લાગે છે એ વાતની કે આ સમાજ એને સામાન્ય પ્રવાહમાં કેમ નથી સ્વીકારતો. એ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે ભણીને ગણીને સમાજના એ સામાન્ય પ્રવાહોમાં, મુખ્ય ધારામાં ભળીને આગળ આવવાનો, અને એ પણ એના મૂળથી દૂર રહીને નહીં, એના મૂળથી જોડાયેલા છે. એની પરંપરાઓને જાણે છે, એની સંસ્કૃતિને ઉજવે છે, પણ તમે એને સીમિત ન રાખી શકો. પણ આ પાપ બધા ભેગા થઈને કરી રહ્યા છે. શરૂઆત કરીએ રાજ્યના આદિજાતિ રાજ્યમંત્રી PC બરંડાથી કે જે IPS અધિકારી રહ્યા છે, જે પોતે એમાંથી બહાર નીકળ્યા, ભણ્યા, મુખ્ય ધારામાં આવ્યા, પરંપરાઓની સાથે રહ્યા અને પછી જિલ્લાના પોલીસ વડા પણ રહી ચૂક્યા છે અને એના પછી એ રાજનીતિમાં આવ્યા. એ એટલી બધી મુખ્ય ધારાનો હિસ્સો બન્યા કે ભિલોડાથી ચૂંટણી લડ્યા, એ ચૂંટણી જીતીને આવ્યા અને એના પછી હવે રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી છે. પણ એ નસવાડીના કાર્યક્રમમાં કહે છે કે આદિવાસીઓ એટલે દારૂના અડ્ડા તો ચલાવવા જ પડે ને. આદિવાસીઓ પહેલાં તો મવડાનો દારૂ પીતા, દેશી પોટલીઓ પીતા અને પછી ખરાબ દારૂ પીતા પણ થયા. અને એના પછી શું સ્થિતિ છે, ખૂબ મહેનતકશ એ માણસના શરીરની હાલત શું છે પણ તમે એ વિસ્તારોમાં જઈને જુઓ. અને એના પછી જ્યારે મંત્રી, રાજ્યના મંત્રી, જે રાજ્યમાં 1960થી કહેવા માટે દારૂબંધી છે, એ રાજ્યના મંત્રી જ્યારે જઈને આ બોલે, એક બાજુ એ જ પાર્ટીના કેટલાય નેતાઓ એવો દાવો કરે, પ્રયત્ન કરે, ગાંધીના વિચારો ફેલાવવાનો પ્રયત્ન કરે, એવું કે આ બધામાંથી એમને બહાર લાવવાના છે, અને પછી મંત્રી જઈને આ સ્ટેટમેન્ટ આપે. સાંભળીએ એમને. અમે તો જો 17થી હું 15મો આવ્યો, 15મો DSP તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે. સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું. મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું ચલાવવાનું યાર. એમ પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે. એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. પણ આ રાજનીતિ કરવાવાળા કે આવું બોલવાવાળા કે આજે તુષ્ટિકરણનું, અપીઝમેન્ટનું પોલિટિક્સ કરવાવાળા PC બરંડા એકલા નથી. આ સ્પર્ધામાં એવા નેતા પણ છે કે જેમને આદિવાસી અત્યારના સમયમાં પોતાનો સૌથી મોટો હીરો માને છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલે સામૂહિક રીતે એક વિશાળ કાર્યક્રમનું નેત્રંગમાં આયોજન કર્યું હતું. અને એ એવો સંયોગ હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દિવસે ડેડિયાપાડા આવ્યા. ઝારખંડમાં જેનું મૂળ છે એવા બિરસા મુંડા, એમની 150મી જયંતિ ઉજવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થળ પસંદ કરે છે ગુજરાતનું ડેડિયાપાડા. આ બહુ જ મોટો રાજનૈતિક સંદેશ હતો. આ સંદેશ હતો ચૈતર વસાવાની લોકપ્રિયતાનો. આ સંદેશો હતો આદિવાસી વિસ્તારોમાં હજુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની જમીન શોધવી પડે છે એનો. આ બહુ જ મોટા રાજનૈતિક સંદેશની વચ્ચે ચૈતર વસાવા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ બોલ્યા કે જો તમે ખરેખર આદિવાસીને માનતા હો, દેવમોગરા માતાજીને ત્યાં પૂજા કરવા માટે જવાના હતા,
એ મંદિર એવું છે, એની સાથે શ્રદ્ધા જોડાયેલી છે કે એ મંદિરમાં માતાજીને, એટલે ગુજરાતની સરહદમાં આવેલું મંદિર હોવા છતાં પ્રસાદમાં માતાજીને મોઢાનો દારૂ ચડાવાય છે. હું એ મંદિરમાં ગયેલી છું એટલે મને ખબર છે કે ખૂબ સુંદર વિસ્તારની વચ્ચે આવેલું એ મંદિર, પણ એની પરંપરાઓ અને શ્રદ્ધા અને માન્યતાઓ બહુ જ અલગ છે. ત્યાં પ્રસાદમાં દારૂ ચડાવાય અને પછી બકરી કે મરઘો કે જે પણ લઈને આવ્યા હોય એની ત્યાં બલિ ચડાવીને પછી લોકો ત્યાં જ રાંધીને ખાઈને જાય. આ દેવ મોગરા માતાજી સાથે જોડાયેલી માન્યતાઓ છે. એ દરેક માન્યતાઓને તમે, કોઈ પણ માન્યતાને તમે એટલે પડકારતા નથી કેમ કે તમને એવું લાગે છે કે એમાં શ્રદ્ધા લોકોની ગવાય છે. પણ એ શ્રદ્ધા જ્યારે લોકોની ગવાય છે એવું તમે માનીને ચૂપ રહી જાઓ છો તો પણ સમજ્યા, પણ એના પછી તમે એ શરત મૂકો કે તમે તો જ આદિવાસીને માનો છો જો તમે આ બધું ત્યાં જઈને કરવાના હોવ, તો એ અતિશયોક્તિ નહોતી તો શું હતું? સાંભળીએ ચૈતર વસાવાને. તમને જો આદિવાસીઓ માટે હિત હોય, તમે દેવ મોગરા જજો, તમે હિજારી લઈને આવજો, તમે મવડાનો ચોખ્ખો દારૂ એક બોટલ લઈને આવજો, તમે એક મરઘો લઈને આવજો, એક બકરો લઈને આવજો, દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો. ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છો. એટલે ટૂંકમાં તમારું આદિવાસી પ્રેમી હોવું એ ફરજિયાત થઈ જાય છે. જો એ વખતે એમાં ફરજિયાત થઈ જાય છે, જો તમે મોઢાનો દારૂ નથી ચડાવતા અથવા એ પીતા નથી તો તમે આદિવાસી નથી. કેટલાય આદિવાસી અધિકારીઓ અને નેતાઓ પણ છે કે જે દારૂ નથી પીતા, જે માંસ નથી ખાતા, જે પોતાની પરંપરાઓ, કેટલાય લોકો એવા છે જે ચોક્કસ સંપ્રદાયોમાં માને છે અને એ બહુ જ અલગ જીવન જીવે છે. તો શું એનાથી આદિવાસી નથી રહેતા? આવી શરતો લગાડતા પહેલાં એમણે કંઈ ન વિચાર્યું હોય તો ઠીક છે.